વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી કોટલાવ ગામના વતની યશવંતભાઈના લગ્ન 25 વર્ષ પહેલાં ગામના જ એમના કુટુંબી એવા જયંતિભાઈ ભંડારીએ ભાવિકાબેન જોડે કરાવ્યા હતા. એમના લગ્નના 25 વર્ષ પૂર્ણ થતાં ગત તારીખ 5મી મેના રોજ એમના નિવાસસ્થાને એમણે 25 વર્ષ ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો હતો. જે કાર્યક્રમમાં યશવંતભાઈ અને ભાવિકાબેનને જયંતિભાઈ અને એમના પત્નીએ આશીર્વાદ આપ્યા બાદ એમના કુટુંબીજનો અને ગામજનોએ એમને સન્માનિત કર્યા હતા, એમને આશીર્વાદ આપ્યા હતા. ગામના ઉમરસાડીના અગ્રણી પૂર્વ ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ મહેશભાઈ દેસાઈ, તાજેતરમાં જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને આવેલા પ્રજ્ઞેશભાઈ ભંડારી, ગામના સરપંચ દિનેશભાઈ સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓ એમની એનિવર્સરીમાં એમના ઘરે આવ્યા હતા અને એમને શુભકામનાઓ પાઠવી હતી. એમની એનિવર્સરી ઉજવણી દરમિયાન તેઓએ કેક કાપ્યો હતો અને ગામજનોને ભોજન માટે આમંત્રિત કર્યા હતા. ગ્રામજનોએ એમનો સન્માન કર્યો હતો અને ગામના અગ્રણી બળવંતભાઈ કે જેમણે એમને શુભેચ્છા આપી હતી અને 25 વર્ષની સિલ્વર જુબલી લગ્ન એનિવર્સરી જેમ યશવંતભાઈ અને ભાવિકાબેને ઉજવણી કરી છે એ જ રીતે દરેક દંપતીએ ઉજવણી કરવા જોઈએ અને પોતાના લગ્ન જીવનને સુખમય બનાવવા જોઈએ એવા આશીર્વચન બળવંતભાઈ ભંડારીએ આપ્યા હતા. એમના આ પ્રસંગમાં વિશાળ સંખ્યામાં એમના પરિવારજનો, કુટુંબીજનો અને કોટલાવ ગામના ભાઈ બહેનો, એમની સોસાયટીના તમામ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને એમને આશીર્વાદ આપ્યા હતા. એમને સારા લગ્ન જીવનની શુભકામનાઓ આપી હતી. એમનો 25મો લગ્નનો વર્ષગાંઠનો પર્વ ખૂબ જ અનેરી રીતે અને અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. જયંતિભાઈ અને એમના પત્નીએ એમને હોશે હોશે સન્માનિત કર્યા હતા. દરેક ગામજનોએ એમને હોશે હોશે સન્માનિત કર્યા હતા. એમનો 25મો વર્ષગાંઠનો ઉત્સવ યાદગાર બની ગયો હતો અને ગ્રામજનો માટે ઉત્સાહપૂર્વકનો રહ્યો હતો.